ગુજરાત લાંચિયા અધિકારીઓ માટે દૂધણી ગાય છે। રાજ્યમાં સરકારી હોદ્દા ઉપર બીજા રાજ્યમાંથી આવેલા કેટલાય અધિકારીઓએ ગુજરાતમાં લાંચ લઈને કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે અને આ રૂપિયા રીતસર બજારમાં 2 થી 3% ફેરવ્યા છે। રૂપિયો રૂપિયાને ખેંચે અને તે ન્યાય અધિકારીઓ કરોડપતિ થઈ ગયા છે। પણ કહેવાય છે ને કે ક્યારેક તો પાપનો ઘડો ભરાય જ ને। આ ન્યાયે રૂપિયા 30 લાખની લાંચના કેસમાં અમદાવાદના ઇન્કમટેક્સ અધિકારી સંતોષ કરનાનીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા। કરનાનીએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેવા ઇન્ફિનિયમ ટોયોટાના અજીત મહેતાના ઘરે આવકવેરા વિભાગે પણ દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાના રોકાણની અને છુપાવેલી આવકની વિગત મેળવી લીધી છે। આ વાત પાછી ફક્ત કરનાની સુધી જ સીમિત નથી। આવા ઘણા સરકારી અધિકારીઓ છે જેમના કરોડો રૂપિયા બજારમાં ફરી રહ્યા હોવાનું બીજું કોઈ નહીં આવકવેરા વિભાગ માને છે। આ અધિકારીઓએ રાજ્યમાં તેમના હોદ્દા પરના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની રકમ એકત્રિત કરી છે। આ રકમ ભ્રષ્ટાચારની હોય અને તેને ખાતામાં તો બચાવી શકાય તેમ ન હોવાથી તે રકમ વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અથવા તો બજારમાં મહિને 2 થી 3% વ્યાજે ફેરવવામાં આવે છે। અધિકારીઓએ ભ્રષ્ટાચારના લાખો કરોડો રૂપિયાની મદદથી જુદી જુદી એજન્સીઓને લીધી છે, વિવિધ ફ્રેન્ચાઇઝીઓ લીધી છે, ઓફિસો ખરીદી છે, હોટલો કે ફાસ્ટ ફૂડની ફ્રેન્ચાઇઝીઓ પણ ખરીદી છે। કેટલાકે તો પોતાની હોટલ અને ફાસ્ટ ફૂડ કાઉન્ટર પણ શરૂ કર્યા છે। હવે મહેતા પાસે સંતોષ કરનાની ઉપરાંત કોના રૂપિયા છે તેની પણ તપાસ ચાલી રહી છે। આ ઉપરાંત હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર રોકડ સ્વરૂપમાં તો ચાલે છે પરંતુ તેની નીત નવી તરકીબો પણ શોધી કાઢી છે। અધિકારીઓ હવે સીધી ભ્રષ્ટાચારના રૂપિયા લેવાના બદલે લાંચ આપનારને કહી દે છે કે તે પત્ની કે સંતાનના નામે કોઈ એજન્સી અપાવી દે। કોઈ બિલ્ડરની સ્કીમ હોય તો તેમાં દુકાન પણ આ જ રીતે લઈ લેવાય છે। બસ ઉસેટતા જાઓ। કચરાવાળો જે રીતે રસ્તા પરથી કચરો ઉસેટે છે તેમ અધિકારીઓ ગુજરાતમાં લાંચ માંગીને રૂપિયા ઉસેટે છે। પણ આ વખતે ઇન્કમટેક્સ અધિકારી સંતોષને આટલા સમયથી લાંચ માંગવા છતાં સંતોષ થયો ન હતો। જાણીતા બિલ્ડર પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવા જતાં હવે કાયમ માટે બ્લેકલિસ્ટ થવાનો સમય આવે તેવી પણ સંભાવના છે। એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ તો કરનાની સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી દીધી છે। પણ વગદાર કરનાની પોતાની વગનો ઉપયોગ કરીને બચવામાં સફળ રહ્યા હતા। પણ કરનાનીએ અહીં મોટા બિલ્ડર સાથે માથાકૂટ કરી હોવાથી મામલો વધુ બગડ્યો છે અને એસીબીએ મામલો ન પતતા છેવટે આ મામલો સીબીઆઈ પાસે પહોંચ્યો છે। સીબીઆઈએ કરનાનીના ઘર અને ઓફિસ સહિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે। આ ઉપરાંત તેના સગા સંબંધીઓ અને મિત્રો તથા ભાગીદારોને પણ ત્યાં તેણે જેને રૂપિયા ફેરવ્યા આપ્યા હોય તેનું પણ માનવામાં આવે છે અને તેને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। સીબીઆઈએ આ દરોડામાંથી મળેલી વિવિધ માહિતીઓના પગલે દરોડાની આગામી સિરીઝની તૈયારી પણ આદરી છે। આગામી દિવસોમાં ઇન્ફિનિયમ ટોયોટાની જેમ અનેક એજન્સીઓને ત્યાં સીબીઆઈના દરોડા પડે તો આશ્ચર્ય ન થવું જોઈએ। હવે વિચાર કરો કે જે લાંચ જ 30 લાખ રૂપિયાની હોય તો પછી પ્રોજેક્ટ કેટલો મોટો હશે જેને પાસ કરવા માટે અધિકારીઓએ લાંચ જ માંગી હશે। આ તો મોટા બિલ્ડરની વાત હતી એટલે લાંચિયા અધિકારીનો પર્દાફાશ થયો। પણ તંત્રમાં તો આવા કેટલાય લાંચિયા અધિકારી હશે જે રીતસર લાંચના રૂપિયામાં જ નહોતા હશે। આ પ્રકારના લાંચિયા અધિકારીઓના લીધે તો ટીઆરપી મોલ જેવા કાંડ થાય છે જે પ્રોજેક્ટ જોઈને નહીં પણ રૂપિયા જોઈને મંજૂરીઓ પાસ કરે છે। ગુજરાતની સમૃદ્ધ ધરતીને આ લાંચિયા અધિકારીઓ રીતસર તેમની લાંચ વડે બરબાદ કરી રહ્યા છે। સરકારમાં હવે કયા અધિકારી લાંચ લેતા નથી તે કહેવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે। લાંચને જાણે શિરસ્તા તરીકે સ્વીકારી લેવામાં આવી છે। સરકારમાં સરકાર વિભાગના જેટલા ટેબલ એટલી લાંચ લેવાય છે। દરેક ફાઇલ પર વજન મૂકવું પડે છે। ઓનલાઈન વ્યવહારના સમયમાં પણ લાંચનો શિરસ્તો ગયો નથી પણ લાંચે પણ આધુનિક એવું બિટકોઇનનું સ્વરૂપ પકડ્યું છે। હા, કેટલાક તો બિટકોઇનમાં લાંચ લે છે। આવકવેરા વિભાગની ટીમને સરકારી અધિકારીઓના રૂપિયા ફેરવનારાઓની યાદી કરવાનું કામ સોંપ્યું છે। પણ શું આ લાંચિયા અધિકારીઓએ તેમની પાસે સંપત્તિ કઈ રીતે ભેગી કરી તે બદલ તેમની સામે આવકની તુલનાએ અપ્રમાણસર મિલકતનો કોઈ કેસ થતો નથી। આ બાબત જ ભાવિ તપાસ કઈ દિશામાં જશે તે બતાવી આપે છે।